નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। સુરતના ગોદાદરામાં એક કાચી છતથી બનેલા અંબિકા ફર્નિચર એન્ડ ટ્રાન્સપોર્ટના ગોડાઉનોમાં ગઈકાલે મોડે સાંજે ભીષણ આગ લાગી હતી। આ ઘટનામાં 24 ગોડાઉનોમાંથી લગભગ 20 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા, જેના કારણે કરોડો રૂપિયાનું સામાન નષ્ટ થયું। આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં 8 કલાકથી વધુ સમય લાગ્યો। ટાટા મોટર્સે 2030 સુધી પોતાના ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોને મજબૂત કરવાની જાહેરાત કરી છે। કંપની 2026માં ટાટા સિયેરા ઇવી, અપડેટેડ ટાટા પંચ ઇવી અને પ્રીમિયમ ટાટા અવિન્યા લોન્ચ કરશે। ટાટા સિયેરા ઇવીમાં 2 બેટરી વિકલ્પ અને 500 કિલોમીટર સુધીની રેન્જ મળી શકે છે। ટાટા પંચ ઇવીને અપડેટ મળશે, જ્યારે ટાટા અવિન્યા લક્ઝરી ઇવી સબ બ્રાન્ડ હશે। કંપની ભારતીય બજારમાં 2,50,000થી વધુ ઇવી વેચી ચૂકી છે। અમદાવાદના સાનંદમાં મુનિ આશ્રમ પાસે પસાર થઈ રહેલો એક દારૂનો ટેન્કર પલટી ગયો, જેના કારણે દારૂની બોટલો રસ્તા પર વિખેરાઈ ગઈ। તેના કારણે આસપાસ ભેગા થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈને પગપાળા ચાલતા દેખાયા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ભીડને તિતરબિતર કરી। સ્થાનિક લોકોની મદદથી જપ્ત કરવામાં આવેલી દારૂની માત્રા પાછી મેળવી લેવામાં આવી છે અને ડ્રાઈવરની શોધ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં પોલીસ હાલમાં ટ્રાફિક નિયમોના અમલ બાબતે ઢીલાશ રાખી રહી છે। દરરોજ સરેરાશ 2000થી 2500 વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ ચલાન ફટકારવામાં આવે છે। પોલીસના આ કડક અભિયાન વચ્ચે એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ થતો જોવા મળે છે। કિસાન દિવસના અવસરે આજે અમે તમને ખેડૂતો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખાસ યોજનાઓ વિશે જણાવીશું। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક 6000 રૂપિયા મળે છે। કિસાન માનધન યોજનામાં પેન્શનની વ્યવસ્થા છે। ફસલ બીમા યોજના પાકના નુકસાનથી બચાવે છે। પરંપરાગત કૃષિ વિકાસ યોજના જૈવિક ખેતીને પ્રોત્સાહન આપે છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી સસ્તા દરે લોન મળે છે। રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂ સેવનના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે। ગુજરાત બહારથી આવનારા પર્યટકો અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે એક અસ્થાયી પરમિટ ફરજિયાત હતો, જેને હવે રદ કરવામાં આવ્યો છે। હવે આવા પર્યટકો માત્ર પોતાનું ઓળખપત્ર બતાવીને દારૂ મેળવી શકશે। મહેમાનોની મહેમાનગતિ કરવા માટે એક અસ્થાયી પરમિટ લાવવો પડશે અને કર્મચારીને પણ સાથે રાખવો પડશે। એક મોટા સરકારી બેંકે નવા વર્ષ પહેલા હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે। વ્યાજદર હવે 7.15% સુધી પહોંચી ગયા છે। આ પગલું ગ્રાહકો માટે નવા વર્ષની ભેટ છે, જેના કારણે તેમને ઓછી વ્યાજદરે હોમ લોન મળશે। નવા વ્યાજદર 18 ડિસેમ્બરથી અમલમાં આવશે। વર્ષ 2025માં સોનાના ભાવમાં 70%થી વધુ વધારો થયો છે, જેના કારણે ગોલ્ડ ETFએ પણ સારો રિટર્ન આપ્યો છે। UTI મ્યુચ્યુઅલ ફંડ, ટાટા ગોલ્ડ, LIC MF જેવા અનેક ગોલ્ડ ETFએ રોકાણકારોને ઉત્તમ રિટર્ન આપ્યો છે। ગોલ્ડ ETF ફિઝિકલ સોનાના ભાવને ટ્રેક કરે છે અને તેને સ્ટોક એક્સચેન્જ પર ખરીદી વેચી શકાય છે। વડોદરા નગર પોલીસ વિભાગમાં આંતરિક બદલી કરવામાં આવી છે। વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 154 પોલીસ કર્મીઓની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી છે। આ આદેશ વડોદરા પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે। સુરત જિલ્લાના કામરેજ નજીક થયેલા એક ઘાતક હુમલાની શિકાર મહિલા રક્ષા અધિકારી સોનલ સોલંકીનું આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 40 દિવસની સારવાર બાદ અવસાન થયું। સુરતની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને 9 ડિસેમ્બરે આગળની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દિલ્હી હાઈકોર્ટે 2017ના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજાને સ્થગિત કરી છે। કુલદીપસિંહ સેંગરે ટ્રાયલ કોર્ટે આપેલી આજીવન કેદની સજાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી અને મામલો પેન્ડિંગ રહે ત્યાં સુધી સજા સ્થગિત કરવાની માંગ કરી હતી। જિગ્નેશ મેવાણીના પોલીસથી રાજીનામાની જાહેરાત બાદ ગુજરાતમાં મોટો વિવાદ ઊભો થયો છે। અત્યાર સુધી શાંત રહેલા ગુજરાતમાં એક અન્ય કોંગ્રેસ ધારાસભ્યએ એક પોલીસ કર્મીને જાહેરમાં અપશબ્દો કહીને નવો વિવાદ ઊભો કર્યો છે।
મકર સંક્રાંતિ નજીક આવતા ચીનથી આયાત કરેલી દોરીનું વેચાણ ગુપચુપ રીતે શરૂ થઈ ગયું છે. જો કે હવે અમદાવાદ પોલીસે ચીની દોરી જપ્ત કરીને કારખાના પર દરોડો પાડ્યો છે. સાણંદ પોલીસ મથક વિસ્તારમાંથી 7,50,000 રૂપિયાની પ્રતિબંધિત દોરી જપ્ત કર્યા બાદ પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે દોરી દાદરા અને નગર હવેલી સ્થિત એક કારખાનામાંથી આવી હતી. પોલીસ કેન્દ્રશાસિત પ્રદેશ પહોંચી અને ત્યાં છાપો માર્યો. કારખાનામાંથી 224 કરોડ રૂપિયાનું સામાન જપ્ત કરવામાં આવ્યું, જેમાં 43,000 રીલ ચીની દોરી પણ સામેલ હતી. કારખાનાને સીલ કરી દેવામાં આવ્યું છે. દુનિયાની સૌથી ધનવાન મહિલાઓમાંની એક નીતા અંબાણી અવારનવાર પોતાના અમૂલ્ય આભૂષણોથી લોકોને અચંબિત કરી દે છે. તેમના પાસે દુર્લભ હીરા, કિંમતી માણેક અને પન્ના જેવા વિશેષ અને અત્યંત મોંઘા આભૂષણો છે. તાજેતરમાં તેમણે એક દુર્લભ બ્રાઝિલિયન પેરાઇબા ટૂર્મલાઇન હાર પહેર્યો હતો, જેના તેજસ્વી ઝગમગાટે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અમદાવાદના વડાજમાં એક 21 વર્ષીય યુવકે પોતાની ગર્ભવતી પત્ની પર બિલાડીના હુમલાથી ગુસ્સે થઈને તેને નિર્દયતાથી મારી નાખી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં યુવક અને તેના સાથીઓને બિલાડીને મારતા જોવા મળ્યા. પોલીસે આરોપી રાહુલ દંતાણી અને તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે. પશુ કલ્યાણ સંસ્થાએ આ ઘટનાના વિરોધમાં ફરિયાદ નોંધાવી છે. કોલકાતામાં નદિયાના હાંસખાલી સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં રાણાઘાટની અદાલતે ટીએમસી નેતાના પુત્રને આજીવન કેદની સજા સંભળાવી છે. અદાલતે બ્રજ ગયાલી સાથે પ્રભાકર પોદ્દાર અને રંજીત મલ્લિકને પણ આમરણ આજીવન કેદની સજા ફટકારી છે, જેનો અર્થ એ થાય છે કે તેઓ પોતાનું બાકીનું જીવન જેલમાં વિતાવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલ 2026થી ઇન્કમટેક્સ વિભાગને તમારા બેંક ખાતા અને ઈમેલનો એક્સેસ મળી જશે. સરકારે આ દાવાનું ખંડન કરતા તેને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી અને નાગરિકોની નાણાકીય માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે. એસીસી સિમેન્ટ કંપની સ્વતંત્રતા પહેલાથી જ સ્થાપિત થઈ હતી. 11 કંપનીઓના વિલય બાદ તેનું ગઠન થયું હતું. હાલ આ કંપનીના માલિક ગૌતમ અદાણી છે. કંપનીનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તે ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અદાણી ગ્રુપે આ કંપનીનું અધિગ્રહણ કર્યું છે અને હવે તેનું મર્જર થવાનું છે. મહારાષ્ટ્રમાં નગર પરિષદો અને નગર પંચાયતની ચૂંટણીમાં મતગણતરી આજે થઈ રહી છે. રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં 2 તબક્કામાં મતદાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં 2 ડિસેમ્બરે 263 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે શનિવારે 23 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં યોજાયેલા બીજા તબક્કામાં 47.04% મતદાન નોંધાયું હતું. આ નિકાય ચૂંટણીને બીએમસી ચૂંટણીના સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. સુરતની અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં 7 વર્ષીય જૈન બાળકીની દીક્ષા પર રોક લગાવી છે. આ ચુકાદો બાળકીના પિતાએ દાખલ કરેલી અરજી પર આવ્યો છે, જેમાં તેમણે પોતાની દીકરીની ઓછી ઉંમરને ધ્યાનમાં રાખીને દીક્ષા સમારંભ રોકવાની માગ કરી હતી. અદાલતે મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી દીક્ષા પર પ્રતિબંધ મૂક્યો છે.